મોર્નિંગ ગાય જય વેદમાં જય મહાકાળીમાં આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। સવાર પડી ગઈ છે। આજે તો ખુશીનો માહોલ છે કારણ કે અમારા ગામમાં પ્રતિષ્ઠા છે। તે યુગના બધા તૈયારી કરશું વહેલા નાવા ધોવાની। 8 વાગ્યા છે, 8:30 વાગી ગયા છે। માપા ગાય વેણું છે તો કઈ આટલો ગવાર વેણ્યો છે, હજુ વેણવાનું ચાલુ છે। સરસ મજાનો તાજો ગવાર એ તો આટલો વેણે છે, બીજું વેણવાનું ચાલુ છે। ભીંડા તો કાલે વેણી લીધા હતી, ભીંડા તો કાલે વેણી લીધા હતા। કાલે ઓમાંથી કોઈક સંગી બેની હોય ગવાર વેણેલો છે ને અમારે આપણે વેણીએ જોઈએ કેટલું થાય તો એક ક્યારાની છે ગો, કારણ કે ટાઈમનો અભાવ હતો એટલે બીજીથી તોડી નહીં। તો જીઓ ગાઈસ એકદમ ફ્રેશ ગવાર છે, હમણાં તોડી છે। એની સિંગો બી સરસ છે, પેલી વખત શાક બને છે, બીજી વખત શાક કરવા માટે તોડ્યું છે। સંગી રો કારણ કે બધો આવું છે ને તમે જો છો પ્રસાદી લઈને જો એ તમારા ભાઈ બને અડે લે કયો કે બધા હોય પ્રતિષ્ઠામાં આવું તો તું જોઈશ એમ કયો તમે બે જણા થઈને મનાવો। હા બધા હોય આવું તમે જોશો વરઘોડો ચાલશે। હે તૈયાર થઈ જજો ધ્યાન તો, બાકી તૈયાર થઈ જાય ને પહેલાં જે યુગને તો નાવાનું બાકી છે, પછી નહીં કાઢો પછી જો બે જણા વરઘોડા નાચવા જાણ ચાલે તમે રહેતો નહીં ધ્યાન નહીં જવું જ કે પેપર પતી ગયું ગયા રહેવાય તો સારું હતું ના પ્રસાદી લઈને જવાય તો સારું, બીજું કોઈ નહીં કહેતા દર્શન તો કર્યો એવું છે। અરે તો સારું તમે જો એટલું બધું હું થઈ જાય ના થઈ ગયું છે બટાટા ભાઈ બનાવી ગયો ભટો આખો દા ચાત કરતો લે બધો ગમો જવા તૈયાર થઈ ગયા છે તૈયાર મારા મહેમાન સંગીતાબેન જોઈએ છે ઘરે, અન્ય રવા દેતો નહીં અમે પ્રતિષ્ઠામાં આવશું તને વહેલા આવશું પહેલો બધા આવશું। હા સંગી મારા મોટા બેન આવી જશે, આજે પ્રતિષ્ઠા થતી તમને ફોન કીએ એટલે કહે કે અમે હાજરમાં નહીં કે હાજર નહીં ના અમે તો ખરા ને હોય તો બોલ લે એ ફોન કરીને નાખી દીધી કે એ તો ગોતા બુન ઘેર છે ને તમને એવું હોય એટલે પછી થાય વાત અમુક વાત ફુવાને તો નહીં બોલતા તમે તો જ બોલું છે ને ફુવાથી શરમ આવ્યું ના અને બાકી છે બધા તૈયાર કરે ને હું એ બધા તૈયાર થઈ ગયા હવે જમણવાર સાલ થઈ ગયો છે, હવે મેં તૈયાર થઈ ગયા કારણ કે ત્યાંથી જમીને જ આવીએ કે ગોટા પે બીજાને મને ગોઠવા ના ત્રીજાને મને બે બુનો આવી જાય છે, બીજી બુનો બાકી છે। તો ગાઈસ બધો ગામમાં જતો રહેશે, મારો નંબર હવે આવ્યો છે, એવા ગામમાં જ જોઉં છું।
ગયા છે. ગામમાં પબ્લિકનો માહોલ જો ત્યાર તો જમણવાર ચાલુ છે. આ બાજુ જડી તો ગાઈસ આજે પબ્લિક ઘણી બધી છે. આ બાજુ એટલી છે, આ બાજુ એટલી છે. નાની નાની દડીઓ ઢોળી દી. બાટલી નાખી દે મમ્મી આ કેકડો કેમ મોટો નહીં થતો લી સોચ પડી જશે. આ બાજુ ખાવાનું બની જશે. નહીં બાકી મૂકી દીધું ચૂલા પર. નહીં કરે ગઈ રાત પડી જશે. ચાત ખાવા બેઠો છે. યુગ તું બી ખાઈ લે કે નહીં ખાવું? તાર પસંદગીનું શાક નહીં? મગનું છે ને આમ ક્યાં મગનું શાક બનાવો? મમ્મી બધો છે. આમ તો ચાહત ચાહત કરી રહ્યા છે. ખાઈ લે આજે ના હંગાતી કહેતો તો ચાહતા છે આ બનાવશું, ચાહતા છે પેલું બનાવશું. શું કશું બનાવી નહીં. આ થાક્યો છે, કાલ બનાવશું કાલ. આજ તો આખો દાર પ્રતિષ્ઠામાં થાક્યો ને બધો. કાલ બનાવજો શાંતિ. ખાઈ લે ખાઈ લે ખાઈ લે. એ સાસનું બધું છે. ખાઈ લે ખાઈ લે. ઉભો થા ઉભો થા. ખાઈ લે. સર સંગીબેન ફોન કરીએ બરાબર.